નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 નંબરનું કાવ્ય જોવાના છે કબીરવડ. 10મા નંબરનું કાવ્ય બાકી રાખ્યું છે, તે પાછળથી જોઈએ. તડકાના રંગો કેવા રે, તે આપણે પાછળથી જોઈશું. હાલે 11 નંબરનું કાવ્ય છે કબીરવડ. તો આ નર્મદનું કાવ્ય છે પ્રાકૃતિ સાનિધ્યનું, જે ગુજરાતમાં આવેલો છે કબીરવડ. તેના વિશે કવિએ કાવ્ય લખ્યું છે. તો નર્મદની પ્રાકૃતિનું સાનંદ્ય અત્યંત આકર્ષતું રહેતું. તેણે નર્મટેકરી નામના કાવ્યમાં પણ કહ્યું છે. નર્મટેકરી કાવ્યમાં પણ તેમને પ્રાકૃતિનું સાનિધ્ય ઉત્કાર્યું છે. તો તેની બે પંક્તિઓ જોઈ લઈએ. મૈત્રી મારે કુદરત તણી, મૈત્રી મારે કુદરત તણી, લેણા દેણી મારી ગણી, લેણા દેણી મારી ગણી. કુદરત મારી છે માસુક, કુદરત મારી છે માસુક, એથી પૂરું પામું સુખ, એથી પૂરું પામું સુખ. બહુ ગભરાવ દુનિયા થકી, આ દુનિયાથી ગભરાવાની વાત કરે છે. બહુ ગભરાવ દુનિયા થકી, એકાંતે જઈ બેસું નકી, એકાંતમાં બેસવાની વાત કરી છે કે એકાંતમાં જઈ બેસી જાઉં, મનને શાંતિ મળે એકાંતમાં. કુદરત કેરા કરું વિચાર, કુદરત કેરા કરું વિચાર, વિસરી જાઉં દુઃખને યાર, વિસરી જાઉં દુઃખને યાર. તો સરસ પંક્તિ છે કે મૈત્રી મારે કુદરત તણી, લેણા દેણી મારે ગણી, કુદરત મારી છે માશુક, એથી પૂરું પામું સુખ. બહુ ગભરાવ દુનિયા થકી, એકાંતે જઈ બેસું નકી, કુદરત કેરા કરું વિચાર, વિસરી જાઉં દુઃખને યાદ. કે એકાંત પર જઈને બેસવાથી, કુદરતના વિચાર કરવાથી હું દુઃખને વિસરી જાઉં છું. નર્મદને બાળપણથી જ પ્રકૃતિ માટેનો પ્રેમ હતો. એ પ્રકૃતિ પાસેથી આસ્વાદ સાંભળતો, પ્રકૃતિનો તે પ્રેમી હતો. દુનિયાથી કંટાળીને તે પ્રકૃતિ પાસે એકાંતમાં જઈ થોડીક વાર બેસતો, ત્યારે તે બધા જ દુઃખોને ભૂલી જતો. આમ તે પ્રકૃતિ નિરૂપણના કાવ્યમાં ગુજરાતી ભાષામાં આપીને પ્રકૃતિ કાવ્યનું નવું પ્રસ્થાન આરંભ્યું હતું. કબીરવડ કાવ્યમાં પણ નર્મદ ખૂબ જ જાણીતું પ્રકૃતિ કાવ્ય છે. આ પણ એક પ્રકૃતિ કાવ્ય છે. તો આપણે કાવ્યની શરૂઆત કરીએ. કબીરવડ એક પ્રકૃતિ કાવ્ય છે. બીજા બધા સ્વરાજ બોધનના કાવ્યો હતા, યાદ રાખજો. પ્રકૃતિ કાવ્ય કબીરવડ. કબીરવડ શિખરની વૃત્તમાં રચાયેલું છે. આ પણ પૂછાઈ શકે. શિખરણી, શિખરણી છંદમાં એટલે 17 અક્ષર. કબીરવડ વિશે કવિ આ કાવ્યમાં ઘણું બધું કહે છે. સોરી, દૂરથી ધુમ્મસમાં પહાડ જેવો કબીરવડ દેખાય છે. કબીરવડ ઘણા બધાએ જોઈ લીધો છે, ગુજરાતમાં આવેલો છે. દૂરથી ધુમ્મસમાં પહાડ જેવો કબીરવડ દેખાય છે. કબીરવડ બહુ જ ઘટાયેલો, બહુ જ કહેવાય છે. તેની એક દંતકથા પણ પ્રચલિત છે. કબીર નામના સાધુએ તેઓ દાંતણ ફેંકીને જોયો, વડ ઉગ્યો તો તેને કબીરવડ તરીકે નામ આપ્યું છે. તે ઘણો બધો ફેલાયેલો છે. તે નદી વચ્ચે નિર્ભય બનીને એક સરખો ઊભો રહેલો છે.
એ જાણે ધ્યાન કરતો સમાધિમાં ડૂબી ગયેલો છે. આ પ્રકૃતિને કવિએ સજીવન તરીકે, માણસ તરીકે જે રીતે વર્તન કરે તેવી રીતે અહીં વર્તન કર્યું છે કે તે નદીમાં નિર્ભય બની એકાંતમાં ઊભો છે. જેમ ઘણા બધા દુઃખો લઈને લોકો નિર્ભય બની જાય, તેમને કંઈ સૂઝે નહીં તેવી રીતે તે જાણે ધ્યાન, કુદરતનું ધ્યાન ધરતો હોય અને સમાધિમાં ડૂબી ગયેલો હોય તેવો ઊભો છે. ભૂરો પાછો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો, નદી વચ્ચે ઊભો નિર્ભયપણે એક સરખો. કે નદી વચ્ચે નિર્ભયપણે એક સરખો ઊભો રહે છે અને દૂરથી તે ધુમ્મસ જેવો લાગે છે. દિશો હાર્યો જોતો, હરિતણું હદે ધ્યાન ધરતો, સવારે એકાંતે કબીર વળી શોક કરતો. કબીર વડ પણ દુઃખની લાગણી વ્યક્ત કરે છે તેવું કવિ કહે છે. કબીર વડને અનેક વડવાઈઓ ફૂટતી હતી. ઘણી બધી વડવાઈઓ છે કબીર વડને. તેનું મેન મૂળ કયું છે તે પણ હાલ જોવા મળતું નથી. ઘણી બધી વડવાઈઓ મૂળ બની ગઈ છે. એ કબીરા ભગત જેવો છે. જેમ કબીરો ભગત હતો તેવો તેને કહ્યું છે. તેની અમર પણ કહ્યું છે, અમર ગણાવ્યું છે કવિ કબીર વડને. એનું કદ અને દેખાવ ધ્યાન ખેંચે તેવા છે. ઘણા વિશાળ પ્રમાણમાં તે જોવા મળે છે. દૂરથી પહાડ જેવો દેખાતો કબીર વડ પાસે જતા કેવો લાગે છે તેમ કવિએ પ્રશ્ન કર્યો છે કે દૂરથી પહાડ જેવો દેખાય છે ધુમ્મસમાં, તો પાસે જતા કેવું લાગે છે? પાસે જતાં જોઉં વડ નહીં વડોનું વન ખરે. એટલે કે પાસે જઈને જોવું તો વડ જેવું લાગતું નથી, આ વડોનું વન છે એવો લાગે છે. મળે આડા ઊભા અતિ નિકટ ઉપર નીચે, વડો જાજા તો એ સૌ ભળી ગઈ એક દિશતો, વળી સાંધાઓનું અસલ જીવતું એક મૂળ તો, કિયું ડાળું પહેલું કઈ ન પરખાએ શ્રમ કરી. તો કે કબીર વડ પાસે જતાં ખ્યાલ આવે છે કે એક વડ નથી પણ એ વડોનું વન છે. ઘણા બધા વડો છે તેમ કવિ કહે છે. વડ આડો ઊભો વિસ્તરેલો છે. આડો અને ઊભો ઘણા મોટા પ્રમાણમાં વિસ્તરેલો છે. એની બધી વડવાઈઓ એકબીજામાં ભળી ગયેલી છે. ખબર જ નથી કે કયું વડવાઈ છે, કયું મૂળ છે. તેની બધી વડવાઈઓ એકબીજામાં ભળી ગઈ છે. આથી ઘણા વડ એક થઈ ગયા છે. બહુ વિશાળ વડ થઈ ગયો છે. એવું જ લાગે છે કે આ વડમાં કયું ડાળું પહેલું છે. કવિ વિચાર કરે છે, એકાંતમાં જાય છે. તેઓ વિચાર કરે છે કે આમાં કયું ડાળું પહેલું છે. તે કળવું મુશ્કેલ છે. 2000 ફૂટના પરિઘમાં વિસ્તરેલો છે. 2000 ફૂટમાં તે વિસ્તરેલો છે. તેથી મુશ્કેલ બને છે કે કયું તેનું પહેલું ડાળું છે. વડની દાળાઓમાંથી નીકળેલા વડવાયુના તંતુઓ વધી વધીને નીચે તરફ લટકી રહ્યા છે. વડવાયુ જાણે શિવની જટા જેવી પાસે છે. કવિ અહીં વડની વડવાયુની શિવની જટા સાથે સરખાવી છે. વડવાયુ નીચે ઉતરીને મૂળ બની જાય છે. વડવાયુ ફૂટે, નીચે જમીન ઉપર ઉતરે તો એ જમીનમાં મૂળ બની જાય છે. એને ફરીથી જમીનમાંથી વડ બનીને બહાર આવે છે. તો 2000 ફૂટના પરિઘમાં ઘણી બધી વડવાયુ છે. તેથી તે બહુ વિશાળ પ્રમાણમાં છે. વડની ડાળો પણ ઘણી છે. આથી આમાંથી અનેક વડવાઈઓ ફૂટે છે. આ વડવાઈઓ લટકે છે અને જાળા બાંધે છે. વડવાઈઓના ઝીણા જાળા બની જાય છે અને નવા મૂળ મેલે છે. એક નવા વડનું સર્જન થાય છે. કવિ કહે છે કે કહું એવી રીતે અગણિત વડો ઉત્પન્ન થતા. કહું એવી રીતે અગણિત વડો ઉત્પન્ન થયા. જીવે જે સાંધાઓ અસલ મૂળિયામાંથી રસ ભર્યા. બહુ ડાળી ડાળા પરસ્પર પાત્રો ભળી ગયે, ઘટાની શોભા તો સર્વજનને વિસ્મિત કરે. એટલે કે મૂળિયા આધારે આ રીતે અનેક વડો ઉત્પન્ન થયા છે. ઘણા બધા વડોની ઉત્પત્તિ થઈ છે. આ વડમાંથી અનેક વડ બન્યા છે. આખા વડને 2000 પરિઘમાં વિસ્તરેલા. તેથી ઘણા બધા ડાળાઓ છે. ઘણી બધી વડવાઈઓ ફૂટી છે. એમાંથી ડાળાઓ એકબીજામાં ભળી ગયા છે. ખબર જ નથી પડતી કે કયું પહેલું ડાળું છે. કબીર વડની ઘટા અત્યંત શોભાયમાન છે. ઘણા બધા લોકો પ્રવાસે આવે છે, જોવા આવે છે અને જોનારને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે.
જોનાર પણ વિચાર કરે છે કે આનું પહેલું ડાળું કયું છે, ક્યારે આ કેટલો મોટો વડ છે તેવું વિસ્મય કરી દે છે. ઘટાની શોભા તો સર્વજનને વિસ્મિત કરે, જોવા આવનાર લોકોને પણ વિસ્મિત કરી નાખે તેવો આ વડ છે. કબીર વડમાં વચ્ચે વચ્ચે આસોપાલવના તરુઓ પણ જોવા મળે છે. વડના વડવાઈઓથી વચ્ચે આસોપાલવ પણ ઉકેલા જોવા મળે છે. આ આસોપાલવ પાંદડાઓથી ભરેલા છે. તેમની વચ્ચે ઘણા બધા ઝાડો હોય છે, તેમાં આસોપાલવ પણ જોવા મળે છે. આ આસોપાલવ પાંદડાઓથી ભરેલા છે. ઘણા બધા પાંદડાઓની ઘટાવાળો આસોપાલવ જોવા મળે છે. તેઓ વડ કરતાં પણ ઊંચાઈ છે. આસોપાલવ ઊંચો જાય ત્યારે વડ કરતાં પણ ઊંચો લાગે છે. તેમાં બીજા ઝાડો પણ આંબો, સીતાફળી, આસોપાલવ, કબીરવડમાં આવા અનેક ઝાડ પણ ઉગેલા છે. આમ કવિ અહીં તેનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે. તેની એક એક કડી અહીં જોવા જેવી છે. વડો વચ્ચે વચ્ચે તરુ અવર આસોપાલવના, એટલે કે વડો વચ્ચે તરુ એટલે ઝાડ, આસોપાલવના ઝાડ છે વડના વચ્ચે. વડોથી ઊંચા છે ખીંચખીંચ ભર્યા પત્રથી ઘણા, તે વડથી પણ ઊંચા નીકળી ગયા છે. આસોપાલવના ઝાડ, આંબા, સીતાફળી, ઘણા બધા અંદર ઝાડ જોવા મળે છે. ઘણા આંબા ભેગા વળી ઘડીક સીતાફળી ઉગે, કે એમાં આંબા પણ ઉગે છે અને ઘણીક ઘણીક સીતાફળી પણ ઉગે છે. બીજા ઝાડો છોડો વડની વચમાં તે જઈ ઘૂસે, બધા ઝાડો વડની વચમાં જઈ ઘૂસે છે. ઉનાળાના પ્રખર તાપમાં પણ વડની શીતળ છાયાને ઉષ્ણ કરી શકતો નથી. ઉનાળાની પ્રખર તાપ હોય તો પણ આ વડની શીતળ છાયા એટલી બધી છે તેથી તેમાં અંદર તડકો પણ આવી શકતો નથી. બહુ જ અંદર સારી ઠંડી છાયા છે. ઘડીક વાર બેસવાનું મન થાય, એકાંતમાં જઈને શોખ કરે છે લોકો. કબીરવડની જટા જેવી ગાઢ છે કે ઉનાળામાં સૂર્યના કિરણો એને ભેદી શકતા નથી. એટલો ઘટાદાર વડ બની ગયો છે કે તેમાં સૂર્યના કિરણો પણ આવતા નથી. અંદર ઘણા બધા ઝાડો ઉગે છે, તેથી અંદર સૂર્યના કિરણો નથી આવી શકતા, તેને ભેદી શકતા નથી. એકદમ શીતળ વાતાવરણ અંદર જોવા મળે છે. પરિણામ સ્વરૂપે લોકોને કબીરવડ નીચે શીતળ છાંયડાનું સુખ મળે છે. ઘણા બધા લોકો આવીને તો બેસે છે. એક પ્રકૃતિનું રૂપ અહીં જોવા મળે છે કે અંદર તડકાનું એક પણ કિરણ આવી શકતું નથી, છતાં પણ અલગ જ છાંયડો જોવા મળે છે. આ વડની જમીન પણ સ્વચ્છ રહે છે. લોકો આવીને બેસે છે, શોખ કરે છે અને તેની જમીન પણ નીચેથી સ્વચ્છ રહે છે. જંગલમાં જોઈએ તો ઘણો બધો કચરો પડ્યો હોય, પણ અહીં એવું નથી. અહીં તેમની જમીન સ્વચ્છ છે. ઘણા બધા પંખીઓ પણ આશ્રય લે છે. કબીરવડ આવવું એ યાત્રાઓનું પુણ્ય ઘટના સમજે છે. ઘણા બધા યાત્રીઓ આ કબીરવડની યાત્રા કરે છે. તે પુણ્યની ઘટના સમજે છે. તે કબીરવડ જોવાને પુણ્યની ઘટના સમજીને તે આશ્રય લે છે. આથી અનેક યાત્રાળુઓ કબીરવડની મુલાકાતે આવે છે. કેટલાક શિકારીઓ અહીં આવીને ગમ્મત કરે છે, ટાઈમપાસ કરે છે, બેસે છે અને હજારો લોકો આવીને અહીં યાત્રા કરે છે, બેસે છે, ફરે છે, છતાં પણ કોઈ એકબીજાની અડચણ નથી. લોકો બિંદાસ ફરે છે. કવિની સરળ અને મધુર વર્ણન છટાથી આ કાવ્યમાં અનુભૂતિ થાય છે. આ કાવ્યમાં પ્રકૃતિ નિરૂપણનું કાવ્ય છે. કવિએ અદ્ભુત વર્ણન કર્યું છે કબીરવડનું. તેઓ સુરત શહેરમાં રહેતા. આ પણ દક્ષિણ ગુજરાતમાં કબીરવડ આવેલું છે, તેથી તેમને કબીરવડની રચના સરસ રીતે કરી છે. આગળ જોઈએ તો અહીંયાથી જોવી ચકચકતી વહેતી નદી દૂરે, પશુ કો જોવા જે અહીં તહી ચરે બેટ ઉપરે, ઘટા ભારે જોવી શબ્દ સુણવા કોઈ ખગના. એટલે કે કબીરવડ નીચેથી જોઈએ તો દૂર ચકચકતી સરિતા જેવો દેખાય છે, નદી જેવો દેખાય છે. બેટ ઉપર અહીં તહીં ચરતા પશુઓ દેખાય છે. ખૂબ જ સરસ નજારો જોવા મળે છે. કવિએ તેને પણ પ્રકૃતિ તરીકે
અલગ જ દેખાવ કર્યો છે, અલગ જ નિરૂપ્યો છે. કોઈ કોઈ પંખીના આવાજ આવે છે. દિલે વાયુ લેવો સુખ નવ હિણાલે કરમના, ઘટા થાળા લીધે ઘણીક ફરવાની ગલી થઈ. એટલે કે શીતળ વાયુ વાય છે, ઘણા બધા પંખીઓના અવાજ સંભળાય છે, પશુઓ બેટ ઉપર ચરતા દેખાય છે. એક પ્રકૃતિનો અલગ જ નજારો જોવા મળે છે અહીં. જેમના નસીબ સારા છે, જે આવા લોકો આવી પ્રકૃતિનું સુખ લઈ શકે છે. લોકો આવી પ્રકૃતિનું સુખ લે છે તેને કવિ નસીબવાળા ગણે છે, કે નસીબવાળા લોકો છે તે આવી પ્રકૃતિનું સુખ લઈ શકે છે. એક પ્રકૃતિનું નિરૂપણ અલગ રીતે જોવા મળે છે. કવિ પ્રકૃતિ પ્રેમી છે, તેથી પ્રકૃતિનું સરસ રીતે આલેખન કરે છે. બખોલો બંધાઈ રમણીય બહુ બેઠક બની, નિરાંતે જમો તો ખુશ થકી રમે લાલ લાલના. નિરાંતે જમો તો ખુશ થકી રહે જોગી જપમો. દીપે છાઈ જાડા હરિત કુળમો પત્ર ઠુમસા, વળી રાતા ટેટા ચૂગી બહુ જીવો પેટ ભરતા. એટલે કે તેમ વળના ટેટા ખાઈ ઘણા બધા જીવો પેટ ભરતા. પડે બાજુએથી બહુ ખુશનુમા રંગ કિરણો, નીચે ચળકે તડકે બરફ સરખા ઠારથી પડો. એટલે કે ઘણા બધા જીવો તેમના ટેટા ખાઈ પેટ ભરે છે. ઘણા બધા લોકો તેઓ આવીને આશ્રય લે છે. કબીરવડની ઘટાને વડવાયુને કારણે ઘણી બખોલો બને છે. પરિણામે સુંદર બેઠકોનું નિર્માણ થયું છે. કબીરવડ નીચે વડવાયુ ફૂટીને બખોલું નિર્માણ થયું છે. લોકો બેસે છે અને અલગ બેઠકોનું નિર્માણ થયું છે. આવી સુંદર બખોલોમાં લોકો આનંદથી બેસે છે. યોગીઓ પણ આવી બખોલોમાં બેસીને જપ કરે છે અને ખુશ રહે છે. અહીં એક સુંદર વાતાવરણ જોવા મળે છે, પ્રકૃતિનું શાંત વાતાવરણ જોવા મળે છે. અહીં લોકો આવીને બેસે છે અને ઋષિઓ આવી બખોલોમાં બેસીને તપ કરે છે, પ્રાર્થના કરે છે. બીજા ઘણા બધા લોકો પણ એકાંતમાં આવી અને દુઃખોનો પોતાનો શોખ કરે છે. અહીં આવીએ તો પોતાના દુઃખ જ ભૂલી જાય તેવું વાતાવરણ અહીં જોવા મળે છે. કબીરવડના કુમળા લીલા પર્ણો સુંદર લાગે છે. તેના લીલા લીલા પાંદડા સુંદર લાગે છે અને રાતા ટેટાથી ઘણા બધા પક્ષીઓ પોતાનું પેટ ભરે છે. કબીરવડ પર ખુશનુમા સૂર્યકિરણોનો રંગ કિરણો પડે છે, કે તેના સૂર્યના કિરણો પણ ખૂબ જ સારા પડે છે. અંદર તેને આ કબીરવડમાં સૂર્યના કિરણો ભેદી શકતા નથી. અંદર ખૂબ જ સારો છાયા અને શીતળ મળે છે, પણ ઉપરથી તેના સૂર્યકિરણો ખુશનુમા લાગે છે. તે અત્યંત રમણીય લાગે છે. તો કવિ કહે છે કે ઠરી મારી આંખો કબીરવડ તુને નિરખીને, ખરી પાપી બુદ્ધિ ખરી જ રૂડી જાત્રા થઈ મને. વિશેષ શોભે છે કબીરવડ તુનથી નરમદા, કુર્તાથી મોટો હું દર્શન વળી નર્મદા. આ નર્મદા નદીની અહીં વાત કરી છે કવિ, કારણ કે નર્મદા નદીની આજુબાજુ જ કબીરવડ આવેલો છે. તો કે મારી આંખો ઠરે છે કબીરવડને નિરખીને. કબીરવડને જોઈને કવિને મનમાં શાંતિ અનુભવાય છે અને નર્મદા નદી આ કબીરવડથી શોભે છે. વિશાળ કબીરવડ જોઈને તેના પવિત્ર દર્શન કરવાને કારણે પાપી બુદ્ધિનો નાશ થાય છે. ઘણા બધા લોકો આવે છે અને તેના પવિત્ર દર્શન કરે છે. આમ પાપી બુદ્ધિનો નાશ થાય છે. કબીરવડને જોઈને ઘડીક વાર તેને જોવાની, તેને નિરખવાની, આ પ્રકૃતિને જોવાનું મન થાય છે. તેવું અહીં વાતાવરણ જોવા મળે છે. આવા પવિત્ર કબીરવડના સ્થળે જવું એ કવિ માટે સુંદર યાત્રા સમાન બની રહે છે. આપણે ઘણા બધા સ્થળો પ્રકૃતિ તરીકે જોઈએ તો કબીરવડ પણ તેમાં એક છે. ત્યાંનું પ્રકૃતિ તરીકે નિરૂપણ જ અલગ છે. ધુમ્મસમાં કબીરવડ એક પર્વત જેવો દેખાય છે. સામે નદી વહે છે, ઉપર બેટ ઉપર પશુઓ ચરતા હોય છે અને કબીરવડ એક અલગ જ જોવા મળે છે. નર્મદાથી આ કબીરવડ શોભે છે. નર્મદા નદીના કિનારે આવેલો છે, તેથી નર્મદાથી આ કબીરવડ શોભે છે. કબીરવડના આવા રમણીય દર્શનથી કવિ પોતાની જાતને કૃતાર્થી સમજે છે અને ધન્ય ગણે છે. કે
તે પોતાની જાતને ધન્ય ગણે છે અને ગણે છે કે ધન્ય છે જેવા લોકોને કબીરવડના દર્શન કર્યા છે. કબીરવડના દર્શનથી પોતાને કૃતજ્ઞ સમજે છે, પોતાને ધન્ય ગણે છે કે ધન્ય છે આ જાતને જે પોતાને કબીરવડના દર્શન કર્યા છે. આમ કવિનો પ્રકૃતિ પ્રેમ ખૂબ જ સલકાય છે. આમ કબીરવડ તરીકે કવિ આ કાવ્યનો ઉલ્લેખ કરે છે કે સજીવારોપણ અલંકારને કવિએ કુશળતાથી ઉપયોગ કર્યો છે. સજીવારોપણ કવિતાનો કવિએ નિર્જીવ છતાં પણ સજીવનો ઉલ્લેખ કર્યો છે કે જે પોતે સજીવ તરીકે ઉલ્લેખ કરીને સજીવારોપણની ઉપયોગ કર્યો છે. હારી ગયેલો કોઈ યોદ્ધો જાણે હરિનું ધ્યાન ધરતો હોય અને તપસ્યા કરતો હોય, કે જે યોદ્ધો યુદ્ધમાં હારી ગયો હોય અને હરિનું ધ્યાન ધરતો હોય, એકાંતમાં આવીને બેસી ગયો હોય, તપશ્ચર્યા કરતો હોય, તેવી કવિની ઉત્પ્રેક્ષા આ હૃદયમંગ બની રહે છે. કવિ ઘણી જ વાતો કરે છે. અહીં કબીરવડ વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે. એની અનેકે ડાળો અને વડવાઈઓ એકબીજામાં ગૂંથાઈને જટા જેવી લાગે છે. કવિ કલ્પે છે કે જટાની શોભાથી શરમાઈને શંકર પોતાની જટાની સંકેલીને વડથી દૂર હિમાલય પર જઈને વસ્યા છે. હવે કવિ શંકરની જટાની સાથે વડની જટા સાથે સરખાવે છે કે એની જટા એટલી વિશાળ છે કે શંકર પોતાની જટા સંકેલી અને હિમાલય પર બેઠા છે, તેમને આ જટાથી શરમાઈ ગયા છે. કબીરવડમાં ઘણા પશુઓ, યાત્રાળીઓ અને તેમનું આશ્રય સ્થાન બની રહ્યું છે. ઘણા બધા લોકો વિસામો કરે છે, ઘણા બધા પશુ પંખીઓ તેના નીચે આરામ કરે છે. યોગીઓ પણ બખોલમાં ભરાઈને તપ કરે છે. કબીરવડ ઘણા પશુ પંખીઓને યાત્રાળુઓનું પણ આશ્રય સ્થાન છે. કબીરવડ આસોપાલવ, સીતાફળી, આંબાઓ પણ ઉગેલા છે. તેમાં વિવિધ ઝાડો છે, આંબાઓ, આસોપાલવ, સીતાફળીઓ પણ ઉગે છે. તેમની નજીકમાં નદી વહે છે અને પશુઓ ચારો ચરે છે. આ કુદરતનો નજારો ખૂબ જ સુંદર રીતે કવિએ વ્યક્ત કર્યો છે. આ કાવ્યમાં કવિની વર્ણનશૈલીની અસરકારનો પરિચય મળે છે. કવિએ પ્રાસાદિક ભાષામાં સરળતાનું કબીરવડનું વર્ણન કર્યું છે. કબીરવડનું વર્ણન કવિએ ખૂબ જ સારી રીતે કર્યું છે. તેનું પ્રકૃતિનું નિરૂપણ એક અલગ જ નજારા તરીકે જોવા મળે છે. કવિ પ્રકૃતિ પ્રેમી છે, તેથી તેને આ પ્રકૃતિનું આલેખન ખૂબ જ સારી રીતે કર્યું છે. તેને સજીવારોપણ અલંકારનો અહીં ઉલ્લેખ કર્યો છે કે નિર્જીવ છતાં પણ સજીવનું આરોપણ થાય છે. એમાં એક સજીવ તરીકે આપણને જોવા મળે છે. તેથી કબીરવડ એક આગવું ચિત્ર જોવા મળે છે. આ કાવ્ય વાંચતા ભાવકને જાણે સૃષ્ટિ સૌંદર્યના આનંદમાં તરતો હોય એવો અનુભવ છે. કવિ એવું કહે છે કે આ પ્રકૃતિ એક અલગ જ તરીકે, આમ જે કવિતા વાંચે તેમને પ્રકૃતિનો અલગ જ આનંદ ભરતો હોય છે. જાણે પોતે જ કબીરવડના દર્શન કર્યા હોય તેવું તેમને અનુભવ લાગે છે. તેવી રીતે આ કાવ્ય એક ઝીણવટ ભરી છટાથી તેમને આ કાવ્યની રચના કરી છે. તો નર્મદ વિશે રમેશ શુક્લ કહે છે કે નર્મદના પ્રકૃતિ કાવ્યમાં કેવળ નર્મદના જ નહીં, ગુજરાતી સાહિત્યના પ્રકૃતિ કાવ્યમાં કબીરવડ વિશેના કાવ્યનું સ્થાન અનન્ય છે. કવિની નૈસર્ગિક શક્તિ આ નિસર્ગ કાવ્યમાં સરળતાની પ્રત્યક્ષતાથી વિકાસ પામી છે. આમ કવિ કબીરવડની રચના કરે છે. તો ફરી એકવાર જોઈ લઈએ. ધ્યાન રાખજો, ફરી એકવાર હું તમને સમજાવી દઉં કે કબીરવડ વિશે કવિ કહે છે કે આ એક ધુમ્મસમાં ઊભો કબીરવડ નિર્ભય બનીને ઊભો છે. તે એક સમાધિમાં ડૂબેલો લાગે છે. તેની અનેક વડવાઈઓ ફૂટતી હોય છે અને તે કબીરા ભગત જેવો લાગે છે. કબીરવડ કેવો લાગે છે? તો કબીરા ભગત જેવો. તેને અમર પણ કવિએ ગણાવ્યું છે. તેનું કદ અને દેખાવ ધ્યાન ખેંચે તેવા છે. દૂરથી તે પહાડ સરખો દેખાય છે અને પાસે જતાં તે કેવો લાગે છે? તો પાસે જતાં વડનો ખ્યાલ આવે છે કે એ વડ નથી પણ વડોનું વન છે. તે આડો ઊભો વિસ્તરેલો છે અને વડવાઈઓ એકબીજામાં ભળી ગયેલી છે. ઘણા બધા વડ તે એક થઈને આ વડ બન્યો હશે તેવું કવિ લાગે છે. કવિ પૂછે છે કે અમુક પહેલું ડાળું કયું હશે? આ 2000ના પરિઘમાં વિસ્તરેલાનો
પહેલું ડાળું કયું છે આ વડનું? આ વડની ડાળોમાંથી નીકળેલા તંતુઓ પણ ઘણા બધા લટકી રહ્યા છે. આ વડવાયુ શિવની જટા જેવી છે, તે નીચે ઉતરીને મૂળ બની ગઈ છે અને બહાર આવીને વડની વડવાયુ પણ ઘણી વિશાળ બની છે. વડની વડવાયુ ફૂટે છે, વડવાયુ લટકે છે, નવા જાળા બને છે અને નવા મૂળ બને છે. મૂળિયાના આધારે આ રીતે અનેક વડો ઉત્પન્ન થાય છે. ડાળાઓ એકબીજામાં ભળી જાય છે અને અત્યંત શોભાયમાન રમણીય આ પ્રકૃતિ લાગે છે. કબીરવડમાં વચ્ચે વચ્ચે આસોપાલવના તરુઓ, આંબાઓ અને સીતાફળીઓ પણ ઉગે છે. સૂર્યનો પ્રખર તાપ પણ તેને ભેદી શકતો નથી. સૂર્યના કિરણો પણ આ કબીરવડને ભેદી શકતા નથી અને કબીરવડની છટાથી એવી ગાઢ છટા છે જે અંદર ખૂબ જ શીતળ છાયા મળી આવે છે. ખુલ્લી બાજુઓથી ઘણો પવન આવે છે, આથી વડ નીચેની જમીન પણ સ્વચ્છ રહે છે. કવિ કહે છે કે આ પ્રકૃતિનું નિરૂપણ અલગ જ જોવા મળે છે. જો ખુલ્લી બાજુઓથી પવન આવે છે અને તેનું જમીન ખૂબ જ સ્વચ્છ છે. લોકો ઘણા બધા આશ્રય લે છે, પશુ પંખીઓ પણ આશ્રય લે છે. ઘણા બધા શિકારીઓ અહીં આવીને ગમ્મત કરે છે. હજારો લોકોનું આશ્રય સ્થાન છે. ગાયો પણ તેઓ બપોરના સમયે વિસામો કરે છે. ઘણા બધા પંખીઓનું પણ આ વિસામો કરે છે. યાત્રાળુઓ આવે છે, તેઓ વિસામો કરે છે અને તે પુણ્યની ઘટના સમજે છે. એટલે કે જેને કબીરવડના દર્શન કર્યા છે તેને પુણ્યની ઘટના સમજે છે. કબીરવડ નીચેથી દૂર ચકચકતી સરિતા દેખાય છે. નર્મદા નદીના કિનારે આવેલો છે, તેથી નર્મદા નદી પણ દૂર સુધી દેખાય છે. બેટ ઉપર ચરતા પશુઓ પણ દેખાય છે અને ઘણા બધા પંખીઓનો અલગ અલગ અવાજ પણ સંભળાય છે અને વાતાવરણ રમણીય બની રહે છે, ખુશનુમા લાગે છે. શીતળ વાયુ વહે છે અને જેના નસીબ સારા છે જેવા લોકોએ આ સુખ લઈ શકે છે. કબીરવડની ઘટા અને વડવાયુને કારણે ઘણી બધી બખોલો પણ બની રહી છે. આ બખોલોમાં ઘણા બધા લોકો બેસે છે અને ઋષિમુનિઓ તપ પણ કરે છે આ બખોલોમાં બેસીને છે. કબીરવડના લીલા લીલા પર્ણો ખૂબ જ સુંદર લાગે છે અને આ વડના ટેટાઓથી ઘણા બધા પક્ષીઓનું પેટ ભરાય છે અને કબીરવડ ઉપર પડતા સૂર્યના કિરણો ખૂબ જ ખુશનુમા અને રંગીન લાગે છે. ત્યાં અત્યંત રમણીય જોવા મળે છે. કવિ કહે છે કે આ કબીરવડની વિશાળ કબીરવડને જોઈને મારી આંખો ઠરે છે અને કબીરવડના પવિત્ર દર્શન કરવાને કારણે પાપી બુદ્ધિનો નાશ થાય છે. આ પવિત્ર કબીરવડના સ્થળે જવું એ કવિ માટે સુંદર યાત્રા સમાન બની રહી છે અને નર્મદાથી કબીરવડ શોભે છે. કબીરવડના આવા રમણીય દર્શનથી કવિ પોતાની જાતને કૃતાર્થી સમજે છે અને ધન્ય ગણે છે. ખૂબ જ મજાનું કાવ્ય છે, પ્રકૃતિ તરીકે જોવા મળતું. તો એ કાવ્ય પૂરું થાય છે. તો આનો પ્રશ્ન પણ તમે લખી દો કે દૂરથી કબીરવડ કેવો દેખાય છે. દૂરથી કબીરવડ કેવો દેખાય છે. તો કે દૂરથી ધુમ્મસમાં પહાડ જેવો દેખાય છે. કબીરવડ પહાડ જેવો દેખાય છે. નદી વચ્ચે નિર્ભય બનીને એક સરખો ઊભો રહે છે. નદી વચ્ચે નિર્ભય બનીને એક સરખો ઊભો રહે છે.
અને જાણે ધ્યાન ધરતો અને સમાધિમાં ડૂબી ગયેલો છે. જાણે ધ્યાન કરતો સમાધિમાં ડૂબી ગયો હોય તેવો દેખાય છે. તો કે દૂરથી કબીરવડ કેવો દેખાય છે? તો કે દૂરથી ધુમ્મસમાં કબીરવડ પહાડ જેવો દેખાય છે. નદી વચ્ચે નિર્ભય બનીને એક સરખો ઊભો રહે છે. જાણે ધ્યાન કરતો સમાધિમાં ડૂબી ગયો હોય તેવો કબીરવડ દૂરથી દેખાય છે. અહીં એક બીજો પ્રશ્ન છે, કબીરવડ પાસે જતાં કવિને કેવું લાગે છે? એ પણ લખી દો. કબીરવડ પાસે જતાં કેવો લાગે છે? તો કબીરવડની પાસે જતાં એ લાગે છે કે વડ નથી પણ વડોનું વન છે. પાસે જતાં લાગે છે કે એ વડ નથી પણ વડોનું વન છે. આડો ઊભો વિસ્તરેલો છે. ઘણી બધી વડવાઈઓ એકબીજામાં ભળી ગઈ છે. એવું લાગે છે કે પહેલું ડાળું કયું હશે? તે ખરેખર કરવું મુશ્કેલ છે. આમ ઘણો બધો પ્રશ્ન છે. અહીંયા આટલો 2 પ્રશ્નો લખો. કબીરવડ પાસે જતાં કેવું લાગે છે? તો કબીરવડ પાસે જતાં લાગે છે કે તે વડ નથી પણ વડોનું વન છે. આડો ઊભો વિસ્તરેલો છે. ઘણી બધી વડવાઈઓ એકબીજામાં ભળી ગઈ છે. આમ 2000 ફૂટના પરેખમાં તે વિસ્તરેલો છે. આમ કબીરવડ કાવ્ય અહીં પૂરું થાય છે. 2 પ્રશ્નો છે. શિખરની છંદમાં કાવ્ય લખાયેલું છે તે પ્રકૃતિ કાવ્ય છે. ઓકે.